આઈ ડિજિટલ સ્ટુડિયોને એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ આપણે. તમામ સહયોગી મિત્રો જેમણે જેમણે સહકાર આપ્યો છે એ તમામને અહીંયા કેશવાનાથ યુવા ગ્રુપ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે. જે દાતાઓ છે અને જેણે જેણે આમાં સહયોગ આપ્યો છે એવા તમામ દાતાઓનો પણ અંતકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે. હજી આપણે ગોવિંદભાઈનો રાઉન્ડ પૂરો થઈ જાય પછી પ્રભાતિયાએ ભરતદાનના સાંભળવાના છે અને રામગ્રીઓ કરવાની છે. आज के शाम केशवानाथ के नाम बधाई भावपूर्वक गुरुद्वाराना आ महामूला अवसरने વધાવવા માટે ચારણ સમાજ અને તમામ સમાજ ભેગો મળી અને આજે ગુરુનું વંદન કરવાની રાત છે. એટલે આજે ઉજાગરો નથી પણ જાગરણ છે, જાગરણ કહેવામાં આવે. એ ગોવિંદભાઈ વધુ વિગત આપણને આપશે. એવા જ એક સજ્જન વ્યક્તિ આપણા કલાકાર હતા ગોવિંદભાઈ, આપણા હર્ષુરભાઈ રાબા, જેને મેં ઘણા વર્ષોથી જોયા છે કે ગુરુદ્વારા કોઈ દી ગુરુ પૂનમ ચૂક્યા નથી. હર્ષુભાઈ રાબા મારી સાક્ષી છે એમાં. અને એક મરડા હોય અને એક અહીંયા ગુરુ પૂર્ણિમા અહીંયા. એવી જ રીતે એમણે પણ ખૂબ શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. તો હવે ગોવિંદભા પાલિયા આપણી સમક્ષ એને મોજ આવે ગુરુ વંદનાના ભાવ લઈ અને ગુરુદ્વારાના ભાવ લઈને આપે છે. ગોવિંદભા પાલિયા. आज गुरुवर केशव स्वामी, बाल स्वामी, नटवरदास बापू और गोविंददास बापू, तमाम समाधिस्थ थयेला संतों चरणों में वंदना. पूज्य धर्मजीवनदास बापू और भीखुराम बापू जे गादीपति है एमने पण वंदना. पधारेला तमाम ज्ञाति बंधुओं ने मारी वंदना. मंगळूवामां थान અને એમની સાથે પધારેલા તમામ ડાયરાને પણ હું શબ્દથી આવકારું છું. કારણ કે નીકળી જતા હતા, મેં કીધું હાલો હાલો મામા ઘડીક બેહો. એટલે તમારી સાથે જે પધાર્યા છે એ બધાને હું આ સમિતિ વતી આવકારું છું. પ્રમુખ શ્રી પ્રકાશભાઈ કવલ સેવા સમિતિ જે ખૂબ સારું કરે છે, બધાને અભિનંદન. ખૂબ સારા સાજિંદાઓ અને પધારેલા તમામ કલાકારોને પણ હું આવકારું છું. અને ખૂબ મોજ આપને ભાઈ ભરતદાન આહડિયા એક ગરવા ગળાનું ગાયક છે. ગાયક હારે પાછો લાયક છે. એવો રોડું નથી લગાડતો પણ હકીકત એવો. એટલે આનંદ કરાવે એવો છે. એને મજા કરાવી. હજી આપણે એની પાસેથી સામગ્રી પ્રભાતિયા તમને જે મોજ આવે સાંભળજો. એટલે પધારેલા તમામને નાના મોટા અબાલ વૃદ્ધને હું આજ ગુરુ પૂર્ણિમાની પવિત્ર અને પાવન દિવસે હૃદયથી જ્ઞાતિ ગંગાને હું વંદના કરું છું. એમાં નાના મોટા હોય જે તે બધા. મંગળવામાં આ એવી જગ્યા છે. મેઘ સ્વામીએ જયારે એમ કીધું હતું કે વચન સિદ્ધિ જોઈ છે કે રિદ્ધિ સિદ્ધિ જોઈ છે, ત્યારે દુધરેજ એને રિદ્ધિ સિદ્ધિ માગી અને અમારે કેશવનાથે એમ કીધું કે મને વચન સિદ્ધિ આપો. આ એ જગ્યા છે બધા. આદરણીય જયારે કેશવનાથ બાપુએ સાધુ તરીકે ભેખ નહીં પહેરેલો એ વખતે એ રાણીમાં અને રૂડીમાં જે ગેબી પરંપરામાં આવે એના ભેળા થોડાક દી ભગત તરીકે ગાયો ચાલ્યા. પણ એક દી એવું બન્યું કે ગાયોનું કપાસિયા ખોટી ગયા કેરાળા. એટલે કેશવ ભગતને એમ કીધું કે ભગતજી કે હા માડી કે આજ બાપ ગાયો કપાસિયા નથી, હાજે હું કપાસિયા દઈશું. તો વાંકાનેરથી થોડા કપાસિયા લઈ આવવાનું. કેશવદાસજી કપાસિયા લેવા જાય છે. કપાસિયા લઈને આવ્યા ગુણી. અને રાણીમાં સાંજે જ્યારે ઠાકરની પૂજા કરવા ગયા ત્યારે પોહ મહિનો હાલતો હતો. અને રાણીમાં સાંજે ઠાકરની પૂજા કરવા ગયા તો ઠાકરના વાઘા પલ્લી ગયેલા હતા. એટલે રાણીમાં ઠાકરને પૂછ્યું, ઠાકર આવી કડકડતી ઢાઢ અને આમાં તમને ગરમી થઈ, વાઘા પલ્લી ગયા છે.
ત્યારે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ ચંદ્રમણી એવું કીધું તું, રણભાઈ ત્યાં તેને કપાસિયા લેવા મોકલ્યો હતો ને, કે હા એ ગોણ લઈને હાલ્યો આવતો તો વચમાં થાકી ગયા, તો મને એણે એમ કીધું કે ઠાકર ઘડી ગોણ ઉપાડી લ્યો, હવે મને થાક લાગ્યો છે, આ એનો પરસેવો વળી ગયો છે. પછી રાણીમાએ કીધું કે આ હા આને તમારી પાસે ગોણ ઉપડાવી, કે હા. પછી કેશવ સ્વામીને કીધું બાપ હવે મારાથી તમારી પાસે ગાયું ન ચરાવાય, તારે આંકલે તો ઠાકર ઊભો રહે છે, એમાં મારે ગાયોને ક્યાં આંકલા કરાવવા, એવી આ વચન સીધી જગ્યા છે. પછી એને ભેખ લીધો, સાધુ થયા. એ મહાપુરુષની આ ચેતના છે અને એના ચરણોમાં વંદના કરી. આ બહુ આનંદનો, કારણ કે ગુરુપદ પંકજ પૂજતા અન 14 લોક પૂજાય. રામને દીવો કરો એ રામને પહોંચે, કૃષ્ણ ભગવાનને દીવો કરો એ કૃષ્ણને પહોંચે, માતાજીને દીવો કરો એ માતાજીને પહોંચે. પણ આ દોહો એમ કે છે કે ગુરુને તમે દીવો કરો એ બધાય દેવોને મળે. ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વિરંસી અન શારદા ઓ ગુરુવર કે જસ ગાય. એ આ ગુરુ પૂર્ણિમા એવા આવા મહાન ચેતન સમાધિઓ, એ સમાધિના ચરણોમાં વંદના કરો. શું કામ? કે સમરથ ગુરુવર સંત ભાઈ જના વેણે વેણે વસંત, જોયા એવા સમરથ ગુરુવર સંત દી, કે વગડે તડકો એ ટાઢું વેઠી અન કાયમ છાયા કરંત, ફળ ફૂલો ને એ ફોરમ આપે, ફળ ફૂલો ને એ ફોરમ આપે, પાછા નીચી ડાળે નમન, જોયા એવા સમરથ ગુરુવર સંત, સમરથ ગુરુવર સંત ભાઈ જેના વેણે વેણે વસંત, જોયા એવા સમરથ ગુરુવર સંત. મંગળોમાં રામચરિત માનસમાં તુલસીદાસ એમ કહે છે કે વિધિ હરિહર કવિ ગોવિંદ બાની, કહત સાધુ મહિમા ચકુચાની. વિધિ એટલે બ્રહ્મા. ઘણા ને જ કહેતા વિધાતા આવે ને લેખ લખી ગઈ, લખી ગઈ ને લખી ગયા. વિધાતા એ બ્રહ્મા છે અને બ્રહ્મા પુરુષ છે. વિધિ એટલે બ્રહ્મા, હર નામ શિવ, હરિનામ વિષ્ણુ, કવિ પંડિત અને સરસ્વતી પણ સાધુનો પૂર્ણ મહિમા વર્ણવી શકતી નથી, એમ રામચરિત માનસમાં તુલસીદાસ કહે છે. શિવે તો ન્યા સુધી કીધું છે કે સાધુ યવાજ્ઞા એ તુરંત ભવાની, કર કલ્યાણ અખિલ કે હાની. સાધુને દેવાય તો દેજો, ન દેવાય તો પગે લાગજો, પણ એની અવજ્ઞા ન કરતા. કે કાં કે તમારું જે કલ્યાણ થવાનું છે એની હાનિ થશે. સાધુ યવાજ્ઞા તુરંત ભવાની, કર કલ્યાણ અખિલ કે હાની. એવા મહાપુરુષની ચેતનાને વંદના કરશું. એ કેશવ સ્વામી, વાલ સ્વામી, એ મહાપુરુષ છે, એને વંદના. એવા સાધુ ભારત વર્ષના અનેક સાધુડા ત્યાં છે. એકાદ નાનો એવો પ્રસંગ કહું, થાક્યો છો પણ પ્રધાન ઘડીક બોલ્યો. એકાદ પછી ભારત વર્ષનો સાધુ કેવો હોય? જેને માયા ને મમતા તણા હૃદય ન લાગ્યા રોગ,
વિહબા માયા અન મમતા તણા જેને હૃદય ન લાગ્યા રોગ એવા સંત સમરવા જોગ દી ઉગનતા દાદવા માયા ને મમતા તણા જેને હૃદય ન લાગ્યા રોગ એવા સંત સમરવા જોગ દી ઉગનતા દાદવા. એવો સાધુ અને કારિયાણી દરબાર દેહાકાચર બેન મિત્રતા, પણ મિત્રતા એવી કે મિત્ર કઈ જગ્યાએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કઈ જગ્યાએ મર્દ ખુશામત કરના ભુખાવે, મિત્ર કઈ જગ્યાએ મર્દ કામ વિપત में आवे, मित्र की दिए मर्द सत्य कह कर समझावे, मित्र की दिए मर्द लोभ लेश मन नव लगे, कभी सत्य बात पिंगल कहे यनु देख जाय नेह नव गए, मित्र की दिए मर्द मर्द मन दर्द मिटा. એનો નામ મિત્ર છે. હમણાં જે હોનભાઈ માની ચરત ગાય ને, હોનભાઈ માના પિતા શ્રી દેવ થયા એ વખતે ઘણા ચારણો ગયા હતા ત્યાં, બીજી જ્ઞાતિ નહીં હતા, આમાં પાસે ખરખરે ગયા હતા હોનભાઈ માં. પણ વિહળબા જામંગ જ્યારે કીડી કરિયાણાથી આવ્યા અને એને આ હોનભાઈ પાસે ખરખરો કર્યો તો એના ખંભા માથે માથું નાખી અને હોનભાઈ માં આહુડાની ધારું થઈ અને ખંભો પલળી. તો કોઈ કીધું તો માં આ તો ઘણા ડાયરો આવ્યા, ચારણો આવ્યા, કાઠી દરબારો આવ્યા, ગ્રાસિયા દરબાર આવ્યો, મેર આવ્યા, હાઈરો આવ્યા, સોની આવ્યા, આ ઘણા તમારી પાસે ખરખરા આવ્યા, પણ તમે તો રોયા નહીં અને આજ આટલા બધા આહુડા. તેથી આ હોનભાઈ માં કીધું તો બાપ રોવા માટે પેલા ખંભો જોઈ. આહુડા ખંભે એવો ખંભો તો હોવો જોઈએ ને, નકર ઠાકર એવું દુઃખ ન આવવા દે, કદાચ આવ્યું જાય તો દિવાલ પાસે રોઈ લેવું, રાંકા પાસે રોયે ન વળે. એનો ખંભો ખમવો જોઈએ. એની પાસે કદાચ બે આહુડા પાડ્યા તો એ સમજી શકે, બાકી દોલ્યા દાંત કાઢે બહાર જાય, એની પાસે ન રોય. એટલે કવિ કે છે ક્યાંય પ્રાણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવી નહીં ખાવાનું, અમાર કનુભા વિકલ હુતા હતા મેં જગાડ્યા. પ્રાણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવી નહીં ખાવાનું, ઘોડાય ચડવાનું, મૂછે જાનું, ગૌરાવી નહીં ગાવાનું, વ્રજ સુરવીરતાનું, પ્રભુ કૃપાનું, વીર થવાનું ને મનથી જીતવા વરવાનું, રણ જડવાનું, નામ મરદાનું કામ નથી ભાઈ, નામ મરદાનું કામ નથી. દુષ્કાળ ડરાવે, ફાલ ફટાવે, મેં હનયાવે, મુરજાવે, એ વખત આવે, ગુણજન ગાવે, બહુત રીજાવે, બિરદાવે, દાતાર નિભાવે, પંડ દુઃખ ભાવે, નામ કુનાવે, દામ નથી. દુષ્કાળ ડરાવે, ફાલ ફટાવે, મેં હનયાવે, મુરજાવે, એ વખત આવે, ગુણજન ગાવે, બહુત રીજાવે, બિરદાવે, દાતાર નિભાવે, પંડ દુઃખ પાવે, નામ ખુનાવે, નામ નથી. આવો જસુભા વિધવા ભરવાનું, રણ ચડવાનું, નામ મરદાનું કામ નથી ભાઈ, નામ મરદાનું કામ નથી. કર ધાર તલવાર કમર
ગદારમ દન કરદારમ ડંગારમ બંદૂક બહારમ મારા મારમ હાહાકારમ હોકારમ. આપણે તાલે બહુ નથી જાઉં, પ્રસંગની યાદી કરી છે. મિત્રતા કોને કહેવાય? મિત્ર કહી દઈએ મર્દ ખુશામત કર ન ખાબ. મિત્ર એનું નામ કહેવાય. ક્યારેક આપણી ભૂલ થતી હતી, સામો આવીને સાચા શબ્દ કે આ ન કરાય, એનું નામ મિત્ર છે. જે રાજાનો મંત્રી ખુશામત ખોર હોય, રાજનો નષ્ટ થાય. ખુશામત ખોર મંત્રી નો હોવો જોઈએ. જ્યારે હોય બાપો મત કહે બખત સિંહ અને કંપત હે કે કાણ. વખત સિંહ એ ચારણ કવિ એને રાજને એના રાજમાં રહેતો હતો, એનો ગ્રાહક ખાતો હતો. ત્યાં રહેવું છે ને આમ છતાં એને જેને ઘોડાને બાપો કીધો, બાપો બાપો, તો એ વખતે ના પાડી દીધી કે બાપો મત કે બખત સિંહ કંપત હે કે કાણ. કે કા કે એક વાર ફિર બાપો કહ્યો તો પમંગા તદસી પ્રાણ. ગ્રાહ મૂકી નીકળી ગયો પણ કહેતો તો ગયો જ. એ ભાઈ ઘડીક બે જતો સમજો, આપણે વાતો કરવાની. હા, સંગીત વાગે ને પર લઈ જજો મારા વાલા. બે ને મિત્રતા છે. અને કારિયાણી દરબાર દેહા ખાચર એ ફકડા નાથ ત્યાં જમરાળા જાય અને હામાં કહું બાપી બે ને એક સંસારી અને એક ત્યાગી, એક રાગી અને એક વૈરાગી. પણ બે ના ખોળિયા જુદા આત્મા એક હોય એવી બે હામી મિત્રતા જામેલી. પણ બન્યું એવું, એક વખત 2-5 દિવસ કારિયાણી દરબાર દેહા ખાચર ન દેખાણા. સાધુએ ફકડાનાથ સ્વામી એમ કીધું કે દેશા ક્यों नहीं दिखता, કે હે કે દેશા ક્यों नहीं 2-4 दिन से दिखता. કે બાપુ આવ્યા નથી. આ તો ભાઈ દરબાર છે, કદાચ ક્યાંક કામતરી ગયા કોઈ રાજના કામમાં હોય. કે નહીં 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 મુझे जाना पड़ेगा. અને ફકડાનાથ નીકળ્યા. પણ મહાન ત્યાગી પુરુષ, પણ જીવન બાલિશતા જેવું રાખતા, એટલે કોઈ ખબર ન પડે કે આ મહાપુરુષ. બરાબર કારિયાણી પાદરમાં જઈ અને દેહા ખાચરના દરબારગઢની ડેલી સામે જોઈએ તો 60-70 આદમી ટોળું ઉભેલું. જોજો આ દેશનો સાધુડો હું બોલ્યો છે, ખાલી યાદી કરું છે. કીધું કે ક્યાં કિસી કી શાદી है, किसी का ब्याह है, कि क्यों कि इतने लोग क्यों इकट्ठे हुए हैं. બીજા મારા જેવા હતા એને કીધું લે આ બાપુને સમજાવો, જાનૈયામાં ડાઘુમ ફેર ન હોય. આ બધાને ખંભે ફાળિયા છે. બાપુ આ શાદી નથી, લગ્ન નથી, કે તો કે દેહ ખાસર દેવ થઈ ગયા ને આ બધા કાણે આવ્યા છે. क्या बोला कि देशा देव हो गया क्या? कि मैं फकड़ा मानव रहा और देशा देव कैसे हो सकता है? मैं मानव का मानव और मेरा मित्र देशा देव कैसे हो सकता है? क्या बापू થઈ ગયા દેવ? શમશાન યાત્રા કાઢવાની હમણાં થોડીક વાર છે. 2 જણાની વાટે ઉભા. शमशान यात्रा तैयार થઈ ગઈ. क्या नहीं 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 मुझे देशा के पास जाता है. वहां से एक ऊपर के ये तो ऊपर गया न्या जाता है. ये भाई भाई कि नहीं नहीं चलो मुझे देशा के पास ले चलो. 2-5 જે કાંક સમજણા ડાયા હતા એને કીધું ભાઈ સાધુ છે ને યાર વાદ ન કરાય. એ જોઈ લેશે એને ખબર પડશે સાદી છે કે શું છે. પણ નનામી તૈયાર થઈ ગયેલી દેહા ખાચર ને નનામી 2 હગાની વાટ જો કડી ખમેલા અને હોતરના દોરાથી જે નનામી બાંધેલી એ જ્યાં ફકડા નાથે જોયું તો કીધું કે આપ कैसे लोग कि क्यों बापू कि कौन सा गुना ऐसा देशा ने किया है कि इतनी रस्सी से बंधा हुआ है और मेरा देशा कभी गुनाह नहीं कर सकता है. कि देशा कभी गुनाह नहीं कर सकता. आप कितने कठिन आदमी हो, सब लोग इकट्ठे होकर इतनी रस्सी से बांधा है. क्या गुनाह है देशा का? अरे छोड़ो छोड़ो. કે બાપુ ગુના નથી કર્યા, શમશાન યાત્રા છે સમજો કે નહીં? નહીં 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 છોડ છોડ. કોકે કીધું ભાઈ 2 આટા 3 આટા ખોલી નાખો અને મોઢું દેખાડી દો.
એટલે એને ખબર પડે નકર આ ગાંડો સાધુ સાને નથી સમજણ પડતી. એ બેચારા રસીઓના જે દોરડા હોય ને ખોલ્યા, પણ એક એક મામા એ જે વાહડાની પટ્ટીમાંથી આમ દોરી ખુલતી હતી, અહીંયા આયુષની દોરી જોડાતી જતી હતી ભાઈ. આમ એક આંટી, બે આંટી, 3 કાંટી ખોલી આમ કે આમ લુગડું માથે ઊંચું કર્યું, દેહો કાચર તો રામચરણભાઈ જોયું ફકડા નથી. ઓહો, દેહો તો સીધા આવી ગયો છે. પડખે જઈને કાન મેં કીધું કરે ઓ દેશા ખાચર, मैं फकड़ा ना था या हूं खड़े हो जा. एक बार जवाब न दीधो, बीजी वक्त कीधुं देशा खड़े हो जाओ, मैं फकड़ा ना था या हूं और मुझे कसुंबा पिलाओ, मुझे कसुंबा पीना है. बीजो आंख अवाज ज्યાં કાનમાં ગયો ને તે આદમી જેમ નીંદરમાંથી ઊભો થાય આમ ફડાક દેહો ખાચર કાર્યાણી દરબાર ઊભા થાય અને બાપુને પગે લાગે બાપુ आ अरे कि ये तो सब कठिन लोग हैं, तुझे रस्सी से बांध दिया था, तूने कौन सा गुनाह किया? अरे देशा तो मेरा मित्र है, वो कभी गुनाह ही नहीं कर सकता. चल चल देशा जमराड़ा जाना है, वहां कसुंबा पिएंगे. અને માણા હાલ તો કરી જમરાળા લઈ જાય. એ પછી 35 વર્ષ દેહો ખાચર જીવે. આનું નામ સંત કહેવાય. એને કસુંબાની ભૂખ ન હોય મંગળુ મામા, ફકડો ના થતો કહું તો એને ગમે ને મળી રહે બાપ, પણ મિત્રતાની હજી મેં કીધું ને કે કદાચ ભાગ્યમાં ન હોય ને તો ઈશ્વર પાસે આંસકીને આપી શકે કે હાલે આ હું આપું છું. હા, એ દેશના સાચું છે. એટલા કડીમાં કીધું કે ભાઈ એને ભરો હે એ રેવાજી, ભરો હે રેવાય પાંડડાનો ડાપણ નો ડોળાય, ભાઈ એને ભરો હે એ રેવાય. ભરોહો રાખો સમાધિઓ પર, એ જાગ્રત છે, એ સાંભળશે. હા, આપણે એને કાંઈ નથી કેવું. નક્કી વાત માનજો, ગાય વિયાય અને વાસરુની તરત આંખ ખુલે, ભેંસ વિયાય અને પાડીને તરત આંખ ખુલે. તમામ પશુ પક્ષી બાળકનો જન્મ થયા પછી આંખ તરત ખુલે, પણ બિલાડીને બચ્ચાને તમે જોજો, હાથ ઘર ફરે ત્યાં આંખો ખુલે. કોકે પૂછ્યું કે આનું કારણ શું, આ મીંદડીને બચ્ચાને આંખો કેમ નથી ખુલતી? ત્યાં એને કીધું કે આને બીજાના સીબા બહુ ઊંચકાવ્યા છે, બીજાના સીબા ઊંચકાવ્યા એના છોકરાની આંખો મોડીઓ ઉગડે, કોઈનું સીબું ન ઊંચકાવશે. એટલે કવિ કહે છે કે કર ધર તલવારમ કમર કટારમ ધનુધર દારમ ટંકારમ બંદૂક બહારમ મારા મારમ હાહાકારમ ઓકારમ નરગંગ નદારમ નરગંગ નદારમ કરત પુકારમ મુખ ઉચારમ રામ નથી વિધવા વરવાનો રણ જડવાનો ના મરદાનો કામ નથી ભાઈ ના મરદાનો. મીંદડીને બચાન કે એટલે મોડિયું આંખ્યું ખુલે છે, કારણ કે એને બીજાના સીબા બહુ ઊંચકાવ્યા, રહોડામાં જઈને આમ ખાનામાં જઈને આમ. બાકી તો તમે દૂધ હોય 5 મણ, એમાં એક ખોબો સાહેબ રેડી દો અને સીબું ઢાંકી દો, સવારે ભેખડ જેવું દીદાય થઈ જાય. પણ અમુકને ભરોહો ન હોય દહીં થાય છે કે નહીં થાય. ઓલી જાગે સીબું ખોલે, આંગળી બોળન જોવે જામ્યું કે નથી જામ્યું. ઓલું દહીં ન જામે ને આની ઊંઘ ન જામે, બે ને ઉજાગરા થાય એ ન કરાય. ભરોહો રાખીને હોઈ જવાય, દહીં થઈ જાય. અને જેને જેને ભરોહો રાખ્યો છે ત્યાં ઈશ્વર આવીને ઉભો રહ્યો છે. મોલડી ને પાદર નિભાડા ખડકાઈ ગયા હતા, દેશી નળિયાના નિભાડા ગોઠવાઈ ગયા હતા. અને આવો જ વરસાદ આમાં 8 મહિનો બેઠો અને હસમત ગડાયો વ્યોમ હલબલ કટટ ઘોંઘાટ કાળ યો જડો ડાટ ખોપો જડી યંબર દાલ લઈ દઈ દાલ યો મધરા કળાયલ
નાચ મોરા અને ઠબક હૈયા થન ને સદાલ સંભર મેક ડંબર ગડડ યંબર ગડગડે જીર ગડડ યંબર ગડગડે વરલાક છમ છમ થિયા વેલા જળે મસિયા જબકતી દુલરાજ મે ઘા કમર દીપે અને લળક ખાગા લળકતી ગહકત બ્રહ્મણ ઢોલ કે બી અને ફોજ લઈ લાડો ફરે સદલ સંભર મેક ડંબર ગડડ યંબર ગડગડે જીર ગડડ યંબર ગડગડે જળ ભર્યા નદીયું વહે ઝરણા મોલાય તો જોલે મળી ઓઢણ લીલા ધરી અંગડે અને વસુંધા દીપી વળી અનગળ નીપદ ખેત અનરી આ પહુડા દુખ પર જળે સદલ સંભર મેક ડંબર ગડડ યંબર ગડગડે જીર ગડડ યંબર ગડગડે વીર હિત નો ના હૈયા વેદ તક પીયું સુરપુ કાર્યા યગલાયુ દલડે ઓજપી જબકી રાધા જાગિયા ગોવિંદ મળતા ગોપીઓ ને તન મન વ્યાધિ ટળે સદલ સંભર મેક ડંબર ગડડ યંબર ગડગડે હું સોમહું જામ્યું અને કુંભાર બધા હળિયા હળી થવા માંડ્યા નિભાડા ટાંકો નકા 12 મહિનાની મહેનત એ નળિયા પાછા ગારાનો ગારો હમણાં થઈને રહે એક પછી એક કુંભાર જેને જે હાથ આવ્યું નિરણ કચરો જે કાંઈ હાથ આવ્યું ભીંડા ઢાંકવા તેથી થાનનો મેપો ભગત સીતારામ રાધે શ્યામ ભજમન જાન કઈ ભરતાર સીતારામ રાધે શ્યામ ભજમન જાન કઈ ભરતાર કરી બેઠો એક પછી એક માળાના પણકા ભરતી એમાં આપા રતો બાપુ ખાતર એ આવીને કીધું ભગત આ 8 મહિનાથી જે નળિયા ઘડો છો અને નળિયા ઘડાઈ ગયા પછી નિંબાડો ખડક્યો છે બાપ ઢાંકો આ વરસાદ મારો ઠાકર બસાવે કે પણ આમાં બચત થાય એટલે મહેનત કરે કે ના રે ના કે નિંબાડા હળગાવ્યા પછી જો મીંદડી બચાન જીવતા રાખ્યા હોય શ્યાર વેદ નીકળે એમ નીકળ્યા હોય છે પ્રહલાદ વખતે તો મારો એક આ નિંભાડો નહીં રાખી દી કે પણ ભાષા ભગત કાંક ઢાંકો પોતાનું કડિયું હતું ને કડિયું નિભાડામાં ક્યાં કર્યું હવે નિભાડો કેવડો હોય અને કડિયું કેવડો હોય બાબા કયો ઢંકાઈ ગયો અને આ વરસાદની જડી લાગી એ વરસાદ એટલો વરસી ગયો જેને ઢાંક્યા હતા એના નિભાડા પલ્લી ગયા સવારે આવીને જોયો તો આપા મેપા ભગતનો નિભાડો એવો લેવો પડ્યો કોરે કાઢ એમાં એક નળિયું નહોતો પડ્યો ત્યાં આપા હતા એ પૂછ્યું બાપુ હા શું ભગત કે આ જાણમાં ગેબીએ જાઉં અને મોલડીથી ગેબી આવે અને ગેબીનાથના ચરણોમાં એ વંદના કરે એટલે એક કડી લોકો આખો ભાવ છે પણ એક કડી કહું છું એ સમૃદ્ધ ગેબીનાથ કેવી બીરદયણ મોલ એ બાવલિયાનો બેર ખો અન ફેરવે એની ફોરમો જગ ફેલાય રે સામરથ સાધુડા એવો બીરાદયાણ મોલ બાવલિયાન બેર ખો યા મોરડી બાવલી રનમાનની જગ્યાએ આ બાર હતા એને જોયું ખાને કડીએ આખો નિભાડો કોરો રાખી દીધો આ ઠાકરની પ્રેરણા ક્યાંથી છે હવે એક મહાપુરુષો પણ મજા એની છે મનભા કેહરિયા બે માણસ અને એક નાનું એવું છોકરું 5-7 વર્ષ મેળામાં ફરવા ગયા અને મેળાની ગર્દીમાં છોકરું માંથી નોખું પડી ઘણી બાબતથી નોખા પડે છે પણ એનો આપણે ખુલાસો નથી કરવો પણ આ મેળામાં નોખો મેળામાં નોખો પડી ગયો માં બે બાકલી શેકીને એના ધણે કીધું જટ મારો દીકરો ગોતી એટલે કીધું ભાઈ શાંતિ રાખ ખોવાનો એ ખોવાનો એટલે એને પોલીસ વાળા ત્યાં પાસે ફરિયાદ દઈને કરી કે આવા કપડા પહેર્યા છે રાજની ઉંમર છે ના નામ છે પોલીસે 1.5 કલાક મહેનત કરી છોકરું જડી ગયો એટલે પાછું પકડી દીધી બેનને સુપ્રત કરી બેન આ તમારો દીકરો છે હા કે આવું ખોતા થઈ હા અશ્વિન બાપા મેળામાં ફરો એ દીકરાની માં બથ ભરી ગઈ અને બથ ભર્યા પછી એને એમ કીધું એના ઘરવાળાને કે હાલો હવે આપણે આપણા ઘરે ગયા છે કે કે જે મેળામાં મારો દીકરો ખોવાઈ જાય એ મેળો મને ઝેર થઈ ગયો છે હવે આ મેળામાં નથી રહેવું આપણે આપણા ઘરે ગયા જઈએ તો એ પુરુષે કીધું કે આપણા ઘરે નહીં કે તો કે માના ઘરે જાય
તારો દીકરો ખાલી 10 મિનિટ કે 1.5 કલાક તારાથી નોખો પડે અને જો તને આટલી વેદના થતી હોય તો મારી માથી હું 10 વર્ષથી નોખો પડી ગયો છું. એ બુઢીની હું હાલત થતી ખાલી એને પગે લાગતા. સાહિત્યનો અર્થ એ થાય સ્વહિતાર્થ ઇતિ સાહિત્ય, જેમાં બધાનું હિત હમાયેલું છે. અને માન કરુણાની મૂર્તિ કીધી છે ને એટલે બોટાદ કહે છે કે એવા મીઠા એ મધુર મીઠા મેં હુનાજી અને એથી એ મીઠી છે મોરી માત રહ્યા જનની એ જોડ સખી નહીં જડે હમારે જનની એ જોડ સખી નહીં જડે. પછી ઝૂંપડામાં રહેતી હોય છે, ભલે મોટા મહાલયમાં રહેતી હોય છે, ચાહે સો જ્ઞાતિ હોય, પણ માનવ પાત્ર એવું અદભુત છે. અને જેને જેને કાંઈક સેવા કરી છે ને, જેની ઉંમર વાળી રાજી થઈ ગઈ ને ત્યાં ડુંગર વાળી રાજી જ હોય, એમાં શંકા ન કરે. પણ ડુંગર વાળીને રાજી કરવામાં ક્યાંક ઉંમર વાળો ન ભૂલાઈ જાય એ ધ્યાન રાખે છે. એટલે સૌરાષ્ટ્રના કંઈક એવા આપણા ઇતિહાસો છે. એટલે એવા આજ મહાપુરુષની ગુરુ પૂર્ણિમા અને બધા કલાકારો પ્રજ્ઞાન જેવા બધા ભાવથી પધાર્યા છે. આપણો ડાયરો બધો બીજી જ્ઞાતિ ભાવ અમુકને ખુદા દગડ્યા છે ને એ નહીં હાથ લેવાતી. હા એવું એક જણો જીસીબી લઈને બાવળ કાઢતો હતો. બાવળ જીસીબી લીધા પછી બાવળ વાવ્યા ઉગી ગયા ને ખેતરમાં બાવળ કાઢતો. એટલે બીજા ભાઈને ફોન કર્યો કે શું કરે તો બાવળ કાઢો જીસીબી લઈ. તો કે તાર કુટુંબ ને ખબર છે ને કે આ બાવળ કાઢે છે કે ના. કે કેમ એમાં કુટુંબ ને શું પૂછું કે આ કુટુંબ પેઢીથી બાવળ વાવતા આવ્યા છે અને તો કાઢવાનું ક્યાં શરૂઆત કરી. હા એટલે આપને ખબર હોય ને મેં એ માણસ નીંદર બગાડી છે એ બાવળ મેં વાવ્યો છે. પણ તરફ વિકલ મારો ભાઈબંધ છે, મનુભા મારો ભાઈબંધ છે, એટલે હું તો મેં ઘડી બે મજા એટલે છતાં તો ભાવ તો છે. એટલે થોડુંક મોડું થઈ ગયું, ક્ષમા કરજો છે, માંડવીથી લાંબે ભલે થોડોક થાકોડો હતો. પણ યાદ એક છેલ્લી કરીને પછી આપણે જે બધા કલાકારને માણવાના છે એને માણી. સૌરાષ્ટ્રની ધરાની તાકાત કાંઈક જુદી છે. પછી ચાહે સો જ્ઞાતિ હોય, ચાહે સો ધર્મની વાત હોય, પણ સૌરાષ્ટ્રની ધરા જુદી છે. કારણ કે ધર ધીંગી અને ગરવો ધણી જેના માડું ધીંગા મધ જ્યાં નકલંગ કેહર નિપજે. આ તો ધીંગા ને ખોખડતા જ્યાં હાવત એવા આદમીઓ અને વિરાંગના જેવી બેન દીકરીઓ જન્મ્યું છે. એ આ ધરતીનો એક દુહો કીધો છે કે રળ ઓછી તોય રોડ હોય. ઇન્સ્ટાગ્રામમાં મેં દુહો મૂક્યો હતો. આ તો હવે હારું છે. બધા પુરુષ આખો ઘર તૈયારથી જીવન જીવે એટલી બધાની રળ ન હોય બનાવ. એ જેને અનુભવ હોય ખબર પડે. રળ ઓછી તોય રોડવે અને વઢીન કરે વાત. ભારત વર્ષની કઈક એવી બેન દીકરીઓ ડાયું થયું છે કે પોતાનો પિયુની જેટલી રળ હોય એ પ્રમાણે એમાં એ રોડવે. પછી વઢીને એને વાદ ન કરે કે આને કરી ફ્રીજ છે તો આપણે ફરી લેવું છે, આને ગાડી છે તો આપણે ગાડી લઈએ છે, આને બંગલો છે આપણે બંગલો, એવું બધું વાદ ન માની. રડ ઓછી તોય રોડવે અને વઢીને કરે વાદ.
રાખે આબરૂ ઘર આબાદ ઈ પગને વંદન પાલિયા રળે ઓછી ધોઈ રોડવે અને વઢીન કરે વાદ રાખે આબરૂ ઘર આબાદ ઈ પગને વંદન પાલિયા ઈ ગમે એની બેન દીકરી હોય એને હું વંદન કરું છું એમાં કોઈ જ્ઞાતિની વાત નથી ભારત વર્ષની એવી કઈક બેન દીકરીઓ છે ઘણી વખત હું બોલ્યો છું મને યાદી છે મને વાલો છું એટલે કહું છું સગાળ છે મને એક બે ભાઈ થોડીક ભલામણ કહે છે હા એક કડી કહી દઉં છું સાધુનો વહેલઈ જાગે ભાગે માણાની પરીક્ષા કરવા ભગવાન સાધુના વેહ ક્યાંક ક્યાંક બ્રાહ્મણના વેશે અને એકાદ બે જગ્યાએ ચારણનો વેશ ધારણ કરી રાણા કુંભાને આંગણે ચારણ થઈ ગયા ભલો રે મેવાડગઢનો રાજા રાણા કુંભ પણ આ સાધુનો વેશ લઈ અને બેલખાને અંદર પધારવું આપ કથા જાણો છો પણ મને ભલામણ છે એટલે બે કડી કહી દઉં છું અને કીધું બાબા દીકરો ખાંડીને ખવડાવો મસ્તક તો કાપ્યું પણ મસ્તક કાપ્યા પછી આમ હાંબેલું અને દીકરાનો માથવામાં હાથમાં લઈ અને બાઈને આમ ઢગલું દેવાની તૈયારી કરી ત્યાં કાળીઓ ઠાકર 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 જોઈ જોજો એને નક્કી કર્યું મારું થઈ ભારે આ તો હમણાં માથું ખાંડ છે મારી બોલા કેમ કે નાનપણની ટેવ બાહ છુરા કે જાત હો નિર્બલ જાની મોહી હૃદય છુરા કે જાત મેં મર્દ જાનું તો હી સુરદાસ એમ કહેતા મારી ગુલામ કે બેન માથું ખાંડવા જા બાપા કે હા કે તો પરણીને આવીને જે પાનેતર ઓજું દી હોય આટલી ઘણી તર છે કનુબા પાનેતર પરણેતર જણતર ભણતર ગણતર ચણતર આ બધી તરસ એની માટે જથ્થાબંધ પાણી ફેરવે એ બીજી તરસ કે પરણીને આવી હતી જે પાનેતર ઓઢ્યું હતું ઈ ઓઢ્યું હવે આંખમાં કાગળ આંચ જોજો આહુડું નો આવું જોઈએ હું નો જમું અને તેથી બાઈ બોલી કે દિવ્ય દુર્ગા સમી ધન જાની બુજયન પ્રબળ નવ હથાવન રાજ બાકે એ ઇન્દ્ર શ્રાપિત રંભા સભી ગોડિયું યકલ્પંત યુદ્ધ માં વિજય આપે ગદા બમણા ઘડા સૈન્યા ટાળ્યું અનજન્મતી મેખિયું પિયુષ જરણી એ સદગુણે સાંજ શુભ સ્વર્ગ વરદાયની ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી કે બાપુ આ સૌરાષ્ટ્રની ધરતી છે હાલી માંડ્યા ડગલા પણ ખાંડણિયામાં માથું નાખ્યા પહેલા એ પથ્થરના ખાંડણિયા પ્રસ્વેદ બિંદુ લાગી ગયા એટલે પરસેવો વળી ગયો જેમ પાણા માથે ઝાકળ લાગી હોય આ એવું મીંડું દેખા એટલે સાધુના વેહમાં બેઠેલા સાંભળાય પહોંચ્યું કા ખાંડણિયા હજે માથું નાખ્યું ને તે સાંભળેલા ઘા નથી જોયું પેલા કા પરસેવો વળ્યો એ મૌન ભાષામાં વાત કરી હતી મેં સાંભળ્યું તો ઘા દુનિયામાં બે દયાળુ એક જનની ને બીજો જનાર્દન કે સાચી વાત છે કે હું હોળી સાચી વાત છે કે જનની દીકરાનું માથું ખાંડવા જાય છે તો જનાર્દન બેઠો બેઠો ટકર 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 જોઈ રહ્યો છે કાલ કોની માથે ભરોહો કરશું એટલે મને પરસેવો વળી આને કીધું શાંતિ રાખ હમણાં ધર્મનું ધર્મ થઈ રહે પણ ઘડીક શાંતિ રાખી કથા જાણો કથા મને કેવી મારે બે કડી કીધી મસ્ત ખાંડી લીધો લ્યો બાપુ જમી હવે ક્યાં જવું કે તે તમારું બીજું સંતાન મારે હારે બેહારો બાપા તમારા સૌરાષ્ટ્રની રીત છે ને વાણી હાથ જોડે બાપુ એક જ દીકરો હતો મસ્ત ખાંડે છે હવે મારું સંતાન નથી કે ના કે તો હું નથી જમતો જો જાય સીતારામ આ પાછા ઉતાવળા બહુ હોય પણ ઉભો થાય ન થાય તો વાણી ધ્રુજવા મળી ગયો હાય 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 શું કે છે વાણીઓ ધ્રુજવા માંડ્યો કે સકાલ સાકે પ્રગટા મારા પૂરવ જન્મ નાય પાપ કાં તો મેં બ્રહ્મ સંતાય પાન કાં
તો મારા માને બાપ ડુંગરિયામાં દાવ લગાડ્યો, બાવે મારો ખેલ બગાડ્યો. આદમી ધ્રુજી કે મા બાપ દુબ્યા છે, કે સાધુ બ્રાહ્મણ દુબ્યા છે, કાં ગૌસરમાં મેં હાઈક ચાપી છે, ન ગાદાય કે દીકરો ગયો ને હવે સાધુ ભૂખ્યો જાય. પણ ત્યાં મેં એમ કીધું કે રડ ઓછી તોય રોડ હોય અન બઢી ન કરે વાત, રાખે આબરૂ ઘર આબાદ, ઈ પદ ને વંદન પાલ્યા એ થઈ બેઠી. ધીમે કરીને આવી કીધું પ્રભુ બાપ બીજા કોઈ ન કહેવાય, પણ તું ભગવા પહેરીને આવ્યો છો એટલે મારે મને બાપ ઠેકાણે છો, અને હું દીકરી થઈને તને કહું છું કે શું કે ઈ બાપ જાણ્યા ખબર છો બાવા કે પેટ છે મહિના 5, હાસરો સીતા રામનો એને ઊની નહીં આવે યાદ, બેઠો હવે થાશ મા બાવા, હું જમા વેનન યુદ્ધ જાવા. ધ્રુજવા માટે પછી કોળીઓ મૂકે વેહો બાબો. એ ખારી વાત કે મોરબી વાળું કરવા બેઠા સવારે શિરાવે દૂધ પાકમાં, પછી દૂધ પાક ભાવે એવું છે. કે બાબા આવા આવી ગયો બધું ઉભા છે ભાગવા પંડ્યા, કથા બહુ જોરી છે, ભજન ગાવે મારો વિષય ને ભજન તો ભરતદાન નહીં ગાય, પણ તમને કડી સંભળાવ કે હરીને હરાવ્યા પગલા એ પાછા તો ભરાવ્યા રે, સતી રે સંગાવતીએ હરીને હરાવ્યા, સતી રે સંગાવતીએ હરીને હરાવ્યા. ભગવાનને પ્રગટ થઈ ગયા, બસ ભાગવું ભારે પડ્યું. લ્યો ક્યાં જાશું, આ દેશની કઈક એવી બેન દીકરી છે કે એને પોતાની ઘરની આબરૂ અકબંધ રાખી દીધી છે. ઈશ્વર આવે ને તો એમાં કાંઈ ન થાય. કર્ણનંદ જયારે ભગવાન કર દાગ્યો, કરણ એટલે આ તાપી નદીને કાંઠે જયારે પોતાના ભાલું આમ ખોડી અને એની માથે કનૈયા હાથ રાખી અને કર્ણને જયારે દાન અગ્નિ સંસ્કાર કર્યો, પણ એ કૃષ્ણ કનૈયા અગ્નિ સંસ્કાર જયારે કર્ણની હાલતી હતી એમાં એક ઠણી દઈ અને ગાંઠ ઉલ્લી અને કર્ણની લાશમાંથી આમ નોખી પડી. કનૈયા જોઈ આ કઈ ગાંઠ. અદલી છાટીને કનૈયા કીધું ગઈ શું છે કે કર્ણે અને દુર્યોધન મિત્ર, અને દુર્યોધનની એક એવી વાત કર્ણ સમજી ગયો હતો, અને તેથી દુર્યોધને કીધું તો કર્ણ આ વાતની ગાંઠ વાળી દેજે, જો મારી આબરૂનો સ્વાદ છે. અને તેથી કર્ણે એ વાતની ગાંઠ વાળી જાય, ઈ ગાંઠ છે કે પણ હવે તો કે ત્યારે કીધું પ્રભુ ક્ષમા કરજો, આપ નારાયણ છો, પણ આ કરણની વાળેલી ગાંઠ છે, એના જે ગાતા તો ન બોલે પણ એમાંની રાખ થઈ ગઈ ને તો દુર્યોધનની આબરૂ નો ઘાડી કરે. આ તો કર્ણની વાળેલી ગાંઠ છે, એની ખુલાસો. હા ડાયો માણસ હોય ને એને તમે જોઈજો, બસમાં બે હતા ભલે વાહનમાં બે હતા, એની બેઠક એનો બોલવા પછી ખબર પડી જાય કે આ ડાયો જ છે, અને ઓલો આવે ને બે હતા ખબર પડી જાય, આવે ગાપે ત્યાં ખબર જાય એ વાવાઝોડું આવ્યું, દાપડ ની કાંક બાજુ જોતી છે. મને ક્યાં ગયા કાયદો હાલો ને થોડા આમ નસવાડી કોઈ એ બાજુ અમે પ્રોગ્રામમાં ગયેલા, બાપા નહીં ભેગો હતો, અનુભાઈ હતો, અને આમ વાડીમાં પ્રોગ્રામ એટલે હકડે ઠઠ લગભગ 8-10 હજારનું ઓડિયો, એટલે અમે રાજ્યના રેટે આ જ બોલવાની મજા છે. 6 આદમી બેઠા, તો ન્યાય જ્ઞાન મેં એની બેઠક જોઈ ને
કઈ મને ધ્રુજારી વસ્તી ગઈ. ઓહો, આના કરતા પછી પસામ બોલ્યા હોત તો સારું. તે બાપા બી જયારે સબરીનો ભજન મીડ્યો ગાવા તો એક મીડ્યો સબરી ધૂણમાં. સબરી ધૂણી બાપા મને, હું તો માયા બેઠો હતો, મને કે ગોરબા આ કાં કરે. મેં બાપાને કાનમાં કીધું, બાપા સબરીની અવસ્થા છે, કદાચ ઊભા ન થઈ શકે તો ગાવા માંડવાનો ફાયદા. એને શું આવ્યો છે મને ખબર, પણ તો ગાવા માંડ આની વાત નથી. પણ જેને હૈયામાંથી હૈયાના બાબથી જો કરે આંકલો ઢીંગલો ચીથરા તણું ધણે આંકલો જેને હોય તોય સાચો હોય એવો હોય. એ આજ શનિવારે છે. હનુમાનજી મહારાજની એક કડી હું આપની આ કડી યાદી કરું કે ભક્તોના આહુડા ઈશ્વરે લોયા હોય એવી હજારો કથા છે. હજારો, એમાં 52 વખત તો નરસિંહ મહેતા એકમાં, હજારો ભક્તમાળામાં નામ છે. ભક્તોના આહુડા ઈશ્વરે લુયા હોય એવી હજારો કથા છે. પણ ઈશ્વરના આહુડા કોઈ ભક્તે લુયા હોય એવો દુનિયામાં કોઈ ભક્ત જન્મ હોય તો એ હનુમાનજી મહારાજ એક જન્મ છે કે જેને ઈશ્વરના આહુડા લુયા છે. અને એ જયારે રામ અને લક્ષ્મણ હનુમાનજી મહારાજના ખંભે બેઠા અને ઋષિમુખ પર્વત ઉપર જાય છે ત્યારે હનુમાનને કોઈએ કીધું તો પ્રભુના પગ પકડી રાખો. ઋષિમુખ પર્વત ઉપર હનુમાનજી મહારાજ ચડતા હતા, શરીર આમાં હલે એટલે રામે કીધું કે હનુમાનજી મહારાજ મારું શરીર એટલે છે કે તો પ્રભુ તમે લક્ષ્મણલાલ બે મારું માથું પકડી રાખો અને તમે પડો નહીં. એટલે બે આમ માથું પકડી રાખ્યું. હનુમાનજી આવ્યા કોઈએ પૂછ્યું તમે એના પગ કેમ ન પકડ્યા હનુમાન? અને તેથી હનુમાને કીધું રામ છે બ્રહ્મ છે અને એના આપણે પગ પકડીએ એ ધારે તો કોક મુકાવી દે, પણ માથું જો આપણું એકવાર ઈશ્વર માથું પકડી લે ને પછી એ કોઈ દી ન મૂકે. એટલે એને મેં કીધું કે તમે મારું માથું પકડી રાખો. ઈશ્વર જેનું બાવડું એકવાર પકડી લીધું એ પછી કોઈ દી ન મૂકે. એટલે મેં એને કીધું તો તમે માથું પકડી રાખો, હું નહીં. ગીત કે ધારે ત્યારે ઈશ્વર છે મુકાવી દે. એ હનુમાનજી મહારાજ અતુલિત બલ ધામમ હેમ શૈલામ દેહમ દનુજ વન કૃષાનમ જ્ઞાન નામ યત્ર ગણિયમ સકલ ગુણ નિધાનમ વાનરાણમ ધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત દાતમ નમામી. હનુમાનજી મહારાજ સકલ ગુણ નિધાનમ, જેને બધાય ગુણનો દરિયો કીધો છે, ભંડાર કીધો છે. એ હનુમાનજી મહારાજ નું છંદ કવિ કાંદાજી મેળું કે કાય અજુગ અલબલી બાગ બનલી ઘટા નવલી ઘહરલી વિધાતમ પ્રાણ છડાતમ પરભાતમ જોગા સહમાતમ જોરન જાતમ લે હાથમ બેડો લંગી રામ મે અનુરાંગી સહિત સુદાંગી વિગતય મંગી બદલાંગી તીર તીરદયમા લક્ષ્મણ
ને મૂર્છા આવીને ભગવાન રાઘવના માથે જરા આમ હાથ ફરતા હતા. એ અર્ધેક માથે જ આમ રાઘવનો હાથ ગયો ને રાઘવના હાથ અટવાણા, કારણ કે બળના થીર નાખ્યા છે. અને રાઘવને યાદ આવ્યું કે બીજું તો ઠીક, માને તો હું સમજાવી લઈશ કે આપણે તો ક્ષત્રિય છીએ, કદાચ યુદ્ધના મેદાનમાં ખપી જાય. પણ હે લક્ષ્મણ, હું લંકાનો વિનાશ કરી નાખું, પ્રકૃતિ વિલાસ સૃષ્ટિ લઈ હોય, લંકા ઉપર વિજય મેળવીને જાનકીને લઈને હું જયારે અવધ જાય, એ બધાય મને મળશે, માં સુમિત્રા મળશે, કઈ મળશે, કૌશલ્યા મળશે. પણ એ લક્ષ્મણ, મૌન ભાષામાં જયારે ઉર્મિલા આવીને ઊભી રહે, તેથી બાપ લાંબો હાથ નહીં કરી શકો. તેથી આ મોઢામાં તાળા જડાઈ જાય. માટે બાપ ઉભો થાય એમ કર કરવા માંડ્યા. અને આપ કથા જાણો છો, કથાને મારે હનુમાનજી ખડી યાદ કરાવે છે. અને એ વખતે સુશીલનું કહેવાનું થયું કે સૂર્યોદય પહેલા જો ઔષધિ આવે લખનને બેઠા કરી શકે. નળ નીલ અંગદ પનોસ કેસરી જમદ્રટ જાંબુવાના નામ ધારી બેન પર પુરુષો બેઠા. જેના હામો આમ મોટો કરે ફટ માં તો નીચો નમી જાય, જેના હામો મોટું કરે ફટ માં તો નીચો નમવા માંડે. અને રાઘવ મૂંઝાણો, હવે આમાં કોણ લઈ આવે? એ છેલ્લે આમ હનુમાનજી મહારાજ બેઠો તેની માથે આમ નજર ગઈ. એ નજર દાદા સડાપ થઈને થયું. એ ઉભો થઈને પડખે આવીને રાઘવના ચરણના સોગંદ ખાઈને કીધું, બાપ રાઘવ, અહંકારથી નથી કહેતો, અભિમાનથી નથી કહેતો, પણ તારા શરણની સોગંદ ખાઈ કહું છું, આહુડા લોહી નાખ. સૂર્ય ઉદય પહેલા ઔષધિ હું અંજનીનો નંદ લઈ આવીશ. અને કદાચ મારો ગુરુ સૂર્યનારાયણ જો કદાચ ઉગે તો હું ગુરુ પદને ભૂલી જાઉં. અને નાનપણમાં